જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક બ્રેન્ડ ન્યૂ બ્લોગ. જેની તમે રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયો છે પાછો. ચલની યાર લાડુ યાર જમવા લેવા ચાલ. વાસુ હવે તમે મને એક કે બોલતે જલણાવો ને. સુધારો તો તારામાં ઘણો હે સાહેબ. તું કઈ બોલ નહીં, તારે ને મારે ભેગું નહીં બોલવાનું. બસ એમ જ. શું કહો રાખો મિત્રો. પરમદી આજે બનેરો બ્લોગ કાલે તમારે કરાવશે એટલે પરમદીજી બ્લોગ નાખ્યો હતો. વ્લોગિંગ લાઈક સૌરવ જોશી. ખાલી ઈ @સૌરવ જોશી લગાવી હતી. ભલે આપણો એલ્વિસ ભાઈનો તો પાવર જ અલગ, એને તો 500 વ્યૂ પહોંચાડી દીધા. ખાલી એક @એલ્વિસ યાદવ લાગ્યું હતું એને. સૌરવ જોશીએ 130 ગા કર્યા. એવું હું પોતનું ચોંટાડું તો શું ખરો કોઈ ચાન્સ આવવાનો? એ બધી 30માં જ પતી જશું આપણે. એમ કે થોડાક વ્યૂઝ લાવો અને જુઓ કે પછી પહોંચતો નથી વિડીયો બધા ઊંધી. બાકી આપણે કેટલા 439 પહોંચી ગયા. એક સબસ્ક્રાઈબ કરી દો ને એટલે 440 આવી જાય. 39 જ ને. હા, એક સબસ્ક્રાઈબ રેરું તો 40 આવી જાય. પછી પરફેક્ટ 60 રહે એટલે કેકું બેકું કાપી નાખીએ આપણે. 500 એ 26 તારીખ સુધી 500 થઈ ગયા તો છે. આ હિસાબે લાગતું નહીં પણ હજી મહિનો એ શું થાય. કેમ કે થઈએ જાય ના થાય કઈ નક્કી નહીં. પત્યું વાસુભાઈ તારું તો આપણે જમવાનું લેવા જઈ બારે બતાવી હતું. જમવાનું લેવા જઈને તે ચાલુ કરી આવી ગયા. વાસુને આજે કંઈક ખાવું હોય અલગ જ. ભેળ મેલનાર હોય ફરાળી વાળી આવું બધું સિસ્ટમ કંઈક યાને ખાવું હોય આજે. શું કામ ખાવું હોય તને? ઉપવાસ ક્યાં પણ ભાઈ લોકો સોમવાર કરે, આપણે રવિવાર કરવાનો. જબરો હમણાં તોડી મળે. અને ખાઈ જા. ઉપવાસમાં ના ખવાય. અને એને ઈ બા દે ને જી બનાવીને ઈ બહુ લઈને અહીંયા કાને ઊભો રહી જજે. તારું થંબનેલ ખેંચી લઈએ આપણે કે આજે કર્યું કોક વાસુભાઈ નવટ રહે. સમજો નકર થંબનેલ રોજ બનાવવા પડે ને ઈ ધંધો ખોટો હોય આપણો. શું કહેતો? તમને તો બનાવવા પડે, એમાં શું ફોટો કરતો ધંધોજી આપણે ફોટો નથી એટલે એઆઈથી બનાવવા પડે ને ભાઈ. મોઢા હારા ના આવે ને આમ ને ઓમ ને બધું થાય. શું કેવું સારું ભાઈ? એટલે ડખો બીજું કઈ પ્લેટ જતી રહેશે. તને ખબર, તને ઠોકું હોય. શું હે શું લીધું? શું લીલો ફરાળી ચેવડો? ફરાળી ભેળ. ફરાળી ભેળ આ કદી લઈ આવ્યા હતા પાર્સલી. પણ એ તો કેવું હતું કે અહીંયાથી લઈ બાજુમાં દાબેલી વાળા કને પાર્સલ કરાવી તો અમે બીજું કરાવી હતું એટલે ખાસી વાર થઈ ગઈ. અડધો કલાક જેવું થઈ ગયું. આ તો લાઈન સીધો ત્યાં કાંઈ ઉલાડતા જ વાર ઉલાડીને નાખશો એમ ને. ભેળ ફરાળી. આ તો પાકી ડીશ ઠોક્યો, પાકું ભોળું. આવું પડે તો હાલ હેડો નીકળી. બીજું તો કાંઈ ખાસ હે નહીં અમારે કને. આજનો શો બતાવવાનું તમને મેટર બતાવી તો થાત રૂમમાં થઈ ગઈ હતી થોડીક. ચાલે આવું બતાવશું એ પોતી નાખવા મંડીયા. બાકી જોઈએ આ થાઈલેન્ડના ટૂંક જેવી બાઈક છે ને. જમી લીધી હોય નીકળી ગયા વોક ઉપર. અમે ઉભા થયા જમીને. આ ખારેકું કોણ હતી? બની ગંભીર લાગતો. કારણ કે હું હનીશ પટેલ. તમે શું બનાવનારા હો હવે?
रिवील कर दो तो 4 लोग क्या बोलेंगे ये सोचोगे तो तुम जिंदगी में कभी कामयाब नहीं होगे। આવી રીલ આવનારી હાનીસની રિવીલ થઈ ગયું રિવીલ કરી નાખ્યું આપણા વ્લોગમાં અન્યાય હાલ્યા જઈ આજે તો કાંઈ ખાસ નહીં ખરેખર નહીં થાકી આવી એટલે 3 મિનિટનો આવે કાંઈ નક્કી નહીં આજે જી આવે એ જોઈ લેજો ભલે અરે એમ ન હાલે મારા ભાઈ આયા વિડીયો બનાવતો રહેવું પડે જો આપણે બોલી ક્યાં બોલતી પબ્લિક શું કેવું આગળ શું બોલવું હવે ફ્લેશ ચાલુ જ નહીં કરી એવા આવી એવા નહીં રે ધોળા જ દેખાશું એમ તો વાંધો નહીં આવે આ ભાઈ એક થોડોક વધારે જ ધોળો હોય બતાવે એવું નથી એને બતાવ્યું તો અમે કાળા બહુ આવશું ફોકસમાં ક્યાં અડવાના હોય લે ભાઈ આઈફોન અમે વાપર્યા નહીં અમને થોડી ખબર હોય કે આઈફોનમાં કેવું આવે મોરે આમ જ બ્લોગ બનાવ્યા એ આમ જ બનાવ્યા પણ થોડીક વાર રહીને કરી આપણે કોલ બેક સવારમાં બહાર નીકળે કંઈક મળી દો જોઈ જાવ તો કેવો થયો હવે ઉંદેડું એ કે કૂતરું ઈ જ સમજણ નથી પડતી આ ઓય 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 રાય દૂધની થેલીઓ ખાઈને બાકી કાલ રાતે તો આપણે વ્લોગ એન્ડ જ નહોતો કર્યો આજનો વ્લોગ અહીંયા જ પતાવી ભલે જય દ્વારકાધીશ બહુ ખાઈ લઈએ હવે